તો આ તરફ યાત્રાધામ અંબાજીની વાત કરીશું, જ્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને અંબાજીના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ચૂક્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા, જ્યાં અંબાજીથી ખેડબ્રહ્મા જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। અંબાજીના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 1 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અંબાજીના મુખ્ય માર્ગો જે અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રસ્તા પરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નદી વહેતી હોય તેવા દ્રશ્યો અને વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। છેલ્લા 1 કલાકથી અંબાજી પંથકમાં અત્યારે ધોધમાર વરસાદ અને સાથે સમગ્ર બનાસકાંઠા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને આગામી 24 કલાક પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। જોકે અંબાજીમાં છેલ્લા 1 કલાકથી વરસાદ પડતા જ અંબાજીના મુખ્ય માર્ગો અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો અને રાહદારીઓને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।